નમસ્કાર. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના આપણા આ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજનું આ સ્પેશિયલ પોડકાસ્ટ આ એક વાતચીત છે જે આપને ઘણી બધી જૂની મેમરીમાં લઈ જશે. એક એવું નામ, એક એવી વ્યક્તિની સાથે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની સાથે કદાચ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં હું એવું કહું તો ચાલે કે 2 પેઢી અથવા 3 પેઢી મોટી થઈ છે. I would like to go back to the memory lane around 2001 જ્યારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના આપણા ટીમ મેમ્બર બન્યા મિસ્ટર હિરેન વકીલ. શ્રી હિરેન વકીલ, આપનું સ્વાગત છે એમએના સ્ટુડિયોમાં. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ હિરેન ધન્યવાદ. વકીલ એ એએમએનો પરિવાર છે, એએમએનું નામ છે, એએમએ થકી ઓળખાય છે અને એએમએ એમના થકી આગળ વધ્યું છે. ત્યાં સુધી હું એવું કહીશ, કારણ કે જેમ આપણે કહીએ છીએ ને કે ક્યારેક ફ્રાઈડે કોઈક હીરોની ફિલ્મ પડે તો એ હીરોની ફિલ્મમાં નામ હી કાફી હૈ. ફિલ્મમાં કંઈ પણ હોય પણ ટિકિટ બુક થઈ જાય અને હાઉસફુલ શો જાય. આજે 25મા વર્ષે પણ શ્રી હિરેન વકીલ સાહેબ આપણી સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં સંકળાયેલા છે. સ્ટુડન્ટ્સ વર્કશોપ હોય, પ્રોફેશનલ્સ વર્કશોપ હોય, લીડરશિપ હોય, કમ્યુનિકેશન હોય, ટીમ બિલ્ડિંગ હોય કે પછી વેલ્યુઝને માટેની વાત કરતા હોય, સાહેબનું નામ પડે નામ જ કાફી છે. વી હેવ સ્ટુડન્ટ્સ that day, yesterday, today and we will have tomorrow also. So હિરેન સર, મારે ખાલી તમારી જોડે એટલું જ જાણવું છે કે આ તમારો જે હિરોઇક જાદુ છે કે ફિલ્મોની દુનિયામાં શુક્રવાર હોય અને એ હિરોની ફિલ્મ રિલીઝ થાય અને હિટ થઈ જાય, તમે એએમએમાં આવો અને 25 વર્ષથી તમે હિટ કેમ થાવ છો? તમારી અંદરનો એ જાદુ શું છે સાહેબ? જાદુ જેવું તો મને કંઈ નથી લાગતું, પણ તમારી પોતાની મહેનત હોય છે અને આપણે જેને કહીએ કે યુ આર ઓનેસ્ટ ટુ યોર પ્રોફેશન, અને આ જે ફિલિંગ હતી એને કારણે જ મેં આ નિર્ણય લીધેલો, કારણ કે આઈ વોઝ ડુઈંગ વેરી વેલ કોર્પોરેટ વર્લ્ડમાં અને બહુ નાની ઉંમરે એક પર્ટિક્યુલર લેવલ ઉપર હું પહોંચી ગયેલો અને લોકો કહેતા કે સ્કાય ઇઝ ધ લિમિટ ફોર યુ, એટલે હજુ તો ખૂબ આગળ વધવાનું છે અને કોર્પોરેટ વર્લ્ડમાં એક તમારી નામના અને કીર્તિને બધું થશે. બટ આઈ ડોન્ટ નો સમહાવ એક બેક ઓફ ધ માઇન્ડમાં પહેલેથી જ મારા મગજમાં ચાલ્યા કરતું કે આઈ વોન્ટ ટુ ડૂ ધ ઇન્ડિપેન્ડન્ટ વર્ક. એટલે પેલું જેને કહીએ ને કે પિંજર, સોનાનું પિંજર પણ અંતે તો પિંજર, આ એના જેવી વાત છે. એટલે મને છે ને હંમેશા એવું થાય કે ખુલ્લું આકાશ મળે કે જ્યાં આગળ તમે મોકળાશથી તમે ઉડી શકો અને તમને પોતાને જે કામ કરવું ગમે છે એ તમે કરી શકો. હવે ફોર સમ રીઝન્સ, કારણ કે હું હંમેશા કોર્પોરેટ વર્લ્ડમાં રહ્યો, એટલે એને કારણે શું છે કે કદાચ મારાથી ટીચિંગ પ્રોફેશનમાં નહીં ગયો હું. બાકી મારું બેકગ્રાઉન્ડ તો ટીચિંગનું છે, કારણ કે મારા ફાધર પ્રોફેસર હતા, મારા મધર પ્રોફેસર, અને મારા ફેમિલીમાં પણ કેટલાય લોકો ટીચિંગ પ્રોફેશનમાં અને આજે પણ છે. એટલે બહુ જ સ્વાભાવિક એક વસ્તુ એવી હતી કે કદાચ આ ટીચિંગમાં જશે, પણ હું કોર્પોરેટમાં ગયો અને ત્યાર પછી મને પોતાને એવું લાગ્યું કે આ એક ફિલ્ડ એવું છે કે જ્યાં આગળ આઈ વુડ બી એબલ ટુ કવર લોટ્સ ઓફ પીપલ ઇન માય ઓન વે અને આઈ વુડ બી એબલ ટુ કોન્ટ્રીબ્યુટ. એટલે ઇન્ડિપેન્ડન્ટલી હું કામ પણ કરી શકીશ, મને જે ગમે છે તે પણ હું કરી શકીશ, અને છતાં એટ ધ એન્ડ ઓફ ધ ડે જે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે ભાઈ યુ નીડ ટુ બી સેટિસ્ફાઈડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, કે તમને સંતોષ થવો જોઈએ. સી યુ આર નોટ ડુઈંગ સમથિંગ આઉટ ઓફ કમ્પલ્સન, યસ, કે બળજબરીથી તમે નથી કરી રહ્યા કે ભાઈ યે કરના પડ રહા હૈ. પેલું લોકો કહે છે ને કે પાપી પેટ કા સવાલ હૈ, બાકી મને આ કામ ગમતું નથી પણ શું થાય, કરવું પડે છે. આજે આટલા વર્ષો થયા, આમ જોવા જઈએ તો આઈ હેવ ગોટ મોર દેન 35 years ઓફ એક્સપિરિયન્સ, અને એક ફ્રીલાન્સર તરીકે, એક ઇન્ડિપેન્ડન્ટ કોર્પોરેટ ટ્રેનર અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે આજે 25 વર્ષ થયા. એએમએ સાથે જોડાયો છું એને પણ 25 વર્ષ થયા. પણ મને કદીએ એક દિવસ પણ એવું નથી લાગ્યું કે ભાઈ આજે હું થાકી ગયો, કે આજે મને મજા નથી આવતી. મને કદી એવું થયું જ નથી, કારણ કે મેં વર્ષો પહેલાં કોઈક જગ્યાએ આ વસ્તુ સાંભળેલી કે લવ યોર વર્ક એન્ડ યુ વોન્ટ હેવ ટુ વર્ક ફોર ધ રેસ્ટ ઓફ યોર લાઈફ. કે તમે તમારા કામને એટલું ચાહો
કે તમને એ કામ લાગે જ નહીં. એટલે એ વસ્તુ લઈને ચાલ્યો અને પછી આમાં એવું છે કે તમે જેટલા અંદર ડૂબતા જાઓ અને એક પેશન હોય, એક જુનૂન હોય કે ભાઈ મારે સારામાં સારું કરવું છે મારી ઓન કેપેસિટીમાં, આઈ વુડ નોટ ક્લેમ ડેટ આઈ એમ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ, પણ મને પોતાને સંતોષ છે કે ઇટ હેઝ બીન અ ગુડ જર્ની. I have been able to contribute somewhere, maybe in the lives of the people, maybe somewhere related to their attitude હોય કે સ્કિલ સેટ્સ હોય કે નોલેજ હોય, અને એ બાબતનો સંતોષ. એટલે આ નિર્ણય એ વખતે લીધેલો અને જેને કહીએ ને કે સો ફાર આજે સો એને ગુડ. 25 વર્ષ થઈ ગયા છે અને સાહેબની વાત ઉપરથી જે શબ્દો મળી આવે છે એ છે કે એમની એનર્જી, એમનું એન્ગેજમેન્ટ, એમની જે સ્ટુડન્ટ્સ માટેની એમ્પેથિક વેલ્યુ છે અને પ્લસ એમનું પોતાનું સેલ્ફ અને બીજા માટેનું જે એમ્પાવરમેન્ટ છે, આ બધાને કારણે જે ડ્રાઈવ ઊભી થઈ રહી છે. સર, એક ટિપિકલ એક ક્વેશ્ચન છે કે 25 વર્ષથી આપ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના આ કેમ્પસમાં આવો છો. રાઈટ, આ કેમ્પસ લગભગ 28 વર્ષ જૂનું છે. એટલે ધેટ્સ ટ્રુ. તમે અને આ કેમ્પસ અને અમદાવાદની દુનિયા સાથે મોટા થયા છો. બિલકુલ. શું ફર્ક લાગે છે કે પછી તમારા માટે હજી બધું એનું એ જ છે, લોકોને માટે એનું એ જ છે? આપનો શું પ્રતિભાવ છે? ના, સી, આમાં ધ વર્લ્ડ કીપ્સ ચેન્જિંગ અને યુ હેવ ટુ ચેન્જ વિથ ધ વર્લ્ડ. એટલે ઘણી વખત મારા પ્રોગ્રામમાં હું કહેતો હોઉં કે ચેન્જ વિથ ધ ચેન્જ, એન્ડ ઇફ યુ ડોન્ટ ચેન્જ વિથ ધ ચેન્જ, ચેન્જ વિલ ચેન્જ યુ. એના જેવી વાત છે કે એટલે પરિસ્થિતિ હોય, સંજોગો હોય, સમય હોય, એની સાથે તમારે પણ બદલાવવું જ પડે. એટલે વાત બિલકુલ સાચી છે કે જો આ બિલ્ડિંગને 28 વર્ષ થયા હોય અને 25 વર્ષથી તો હું એક એક્સટર્નલ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે અહીંયા આગળ આવું છું, એટલે પહેલાંના 3 વર્ષ હવે એમાં પણ હું જોડી દઉં કે કેવી રીતના એસોસિએટેડ, કે આઈ યુઝ ટુ કમ ઓવર હિયર એઝ અ પાર્ટિસિપન્ટ. એટલે ઓલ ધ વે હું મુંબઈથી અહીંયા આગળ આવતો અને પ્રોગ્રામ્સ એટેન્ડ કરતો અને પાછો જતો. બટ આઈ ઓલવેઝ હેડ અ નેક ફોર કે ભાઈ કંઈક શીખતા રહેવું. લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. પણ મારા માટે એ ફિલોસોફી નથી, દેટ ઇઝ ધ વે ઓફ લાઈફ. કે આજની ઘડીએ પણ મને એવું થાય કે હું કંઈક શીખું, કંઈક સમજું. જો આ બહુ સરસ કરે છે, મને અહીંયાથી કંઈક આવું શીખવા મળ્યું. પછી એ કોઈ વેઇટર હોય, કોઈ ડ્રાઈવર હોય, કોઈ ગેટકીપર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. સી, આપણે જેને કહીએ ને કે કીપ યોર આઈઝ ઓપન, કીપ યોર ઇયર્સ ઓપન, and you need to have an attitude for learning. You will keep learning from everywhere. પણ જો એ એટીટ્યુડ નહીં હોય તો યુ વોન્ટ લર્ન ફ્રોમ એનીવેર. પછી ગમે તે તમને સારામાં સારી ફેસિલિટી કે સપોર્ટ કેમ નહીં આપવામાં આવે. એટલે જ્યારે મેં અહીંયા આગળ શરૂઆત કરી ત્યાર પછી આઈ હેવ બીન એન આઈ વિટનેસ કે અહીંયા આગળ પણ આ બિલ્ડિંગમાં પણ કેવા કેવા ચેન્જ થયા. મને હજુ પણ યાદ છે કે પહેલાં અમે પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્સીઝ લઈને આવતા જી, અને એનો હું ઉપયોગ કરતો. અને મને પહેલેથી મારા પ્રોગ્રામ્સમાં ઓડિયો વિઝ્યુઅલ્સ બતાવવાનો શોખ. એટલે હંમેશા હું વિડીયો ફિલ્મ્સને બધું બતાવતો. કોઈક મુદ્દા ઉપર ચર્ચા હોય, કારણ કે મને હંમેશા એવું થાય કે લોકો જે જુએ છે અને જે સાંભળે છે એ હંમેશા એમની પાસે રહેતું હોય છે. હવે એ ઘડીએ પણ હું વિડીયો કેસેટ્સ લઈને આવતો. એટલે અહીંયા આગળ ટીવી હોય, પછી પેલું VCR હોય, એને આ લોકો ખેંચીને લઈને આવે અને પછી હું વગાડતો. તો ઘણી વખત ટેપ ચીપકી જાય, બરાબર કામ ન કરતું હોય, આ બધી વસ્તુઓ. અને ટ્રાન્સપરન્સીઝ એટલે એક પછી એક અમારે એને અલગ કરવી પડે. સૌથી પહેલું જ્યારે OHP અહીંયા આગળ આવ્યું, LCD પેનલવાળું, આઈ હેવ બીન એન આઈ વિટનેસ. એટલે આવા બધા ચેન્જીસ કે લાઇબ્રેરી પહેલાં ફર્સ્ટ ફ્લોર ઉપર આ તરફ હતી, ત્યાર પછી એને શિફ્ટ કરવામાં આવી. પહેલાં અમેરિકન કોર્નર હતું, પછી જેપેનીઝ કોર્નર બન્યું. અને એક્ટિવિટીઝથી લઈને બધું જ, કે પહેલાં પણ સમર વર્કશોપ્સ થતા યુથ માટે, સ્ટુડન્ટ્સ માટે, તો એ બહુ જ નાના પાયા પર થતા. અને ઇનફેક્ટ હું તો સમર વર્કશોપ્સ કે યુથ રિલેટેડ પ્રોગ્રામ્સ કરતો જ ન. પણ મને મોટિવેટ કરવામાં આવ્યો કે હિરણભાઈ તમે કંઈક કરો અને એકાદ બે ટોપિક જરા સિલેક્ટ કરો. અને ધીસ ઇઝ હાઉ આઈ ગોટ ઇનટુ. એટલે એનો વિકાસ થયો, પણ એની સાથે સાથે પેરેલલી મારો પણ વિકાસ થતો ગયો. જી. સો ફોર મી ઇટ્સ અ પ્લેટફોર્મ ફોર લર્નિંગ અને ઇટ્સ અ પ્લેટફોર્મ ફોર મી ટુ એક્સપેરિમેન્ટ. કે આટલા વર્ષોમાં મેં ઘણા એક્સપેરિમેન્ટ્સ કર્યા છે ઇન ટર્મ્સ ઓફ ધ ટોપિક્સ.
વિષયને લઈને કે મેથોડોલોજીને લઈને કે ભાઈ આઉટલાઇન્સને લઈને. અને હંમેશા એક બાબત મને એની ખૂબ ગમી છે કે દે હેવ નેવર સેડ નો ફોર એનીથિંગ. જી. હું કોઈક વિચાર આપું, હા કદાચ એવું બને કે આના કરતાં કંઈક તમે આવું કરો કે આવો કોઈ ફેરફાર કરો કે એમાં આ બે વસ્તુ એડ કરી દો તો કદાચ ઇટ મે ટર્ન આઉટ બેટર. એવું થયું છે, પણ મને હજુ સુધી યાદ નથી કે આઉટરાઇટલી કોઈ પણ વસ્તુ રિજેક્ટ કરવામાં આવી હોય. એટલે મને સૌથી પહેલાં હા કરો ને, એમાં કશું ખોટું નથી, લેટ અસ ગીવ અ ટ્રાય. અને એને કારણે શું છે કે હું પણ શીખતો જ ગયો. અને ઇટ્સ ઓલ અબાઉટ ધ ટ્રાયલ એન્ડ એરર. સી આઈ કીપ સેઇંગ કે તમે સફળ નથી થતા એનો અર્થ એવો નથી કે તમે નિષ્ફળ જાઓ છો. સી દેર ઇઝ નથિંગ લાઇક ફેલ્યોર. ઈધર યુ લર્ન ઓર યુ કલેક્ટ ધ એક્સપિરિયન્સ. એટલે જ્યારે તમે બીજી વખત કરો છો ત્યારે એટલીસ્ટ તમારી પાસે અનુભવ છે. બરાબર છે. એટલે હું એ ફિલોસોફી લઈને ચાલ્યો છું. એટલે મેં તો અહીંયા આગળ જોયું છે કે હાઉ પીપલ હેવ બીન કમિંગ. પહેલાં ખૂબ ઓછા લોકો આવતા, ક્લાસરૂમ્સ પણ ઓછા હતા, ક્લાસરૂમ્સ વધતા ગયા અને એ પ્રમાણે કેટલાક કોર્સીસ પણ વધતા ગયા. અને હાઉ ધીસ એન્ટાયર ઇન્સ્ટિટ્યુશન હેઝ ફ્લરિશ્ડ અને હાઉ ઇટ હેઝ ડેવલપ્ડ. ઇટ હેઝ હેપન્ડ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ મી. જી. જે બી ઓડિટોરિયમ નહોતું પહેલાં, યસ. ઇટ કેમ ઇન ફ્રન્ટ ઓફ મી. કરેક્ટ. આપણે જ્યારે હમણાં વાત થઈ થોડીક વાર પહેલાં, મારે તમારો એ અનુભવ પણ જાણવો છે કે જ્યારે આ સ્ટુડિયો ચાલુ થતો હતો, ઉદ્ઘાટન થતું હતું, ત્યારે જે અહીંયા બોલિવૂડ સેલિબ્રિટી હતા અને ત્યારે તમારો ક્લાસ બાજુમાં જ હતો. બિલકુલ. જ્યારે રૂપા આનંદ પંડિત સ્ટુડિયો અહીંયા ચાલુ થયો, બિલકુલ. તો એ વખતની તમારી કઈ સ્મૃતિ છે અને એટલે યાદગીરી છે? સ્મૃતિમાં એવું છે કે ધીઝ આર, આ પેલું જેને કહીએ ને કે નાની બાબતો હોય છે કે મને હજુ પણ યાદ છે કે ઇટ વોઝ ધ ફર્સ્ટ ડે અને અહીંયા આગળ ઉદ્ઘાટન હતું અને સવારથી ચહેલ પહેલ કે ભાઈ આજે જીતેન્દ્ર આવવાના છે. બહાર હોર્ડિંગ હતું અને લોકો પૂછતા કરતા ધીઝ ડેટ. મારા પાર્ટિસિપન્ટ્સ પણ મને કે સર ये जितेंद्र क्यों आने वाले हैं ધીઝ ડેટ. એટલે મેં એમને કહેલું કે ભાઈ અહીંયા આગળ એક નવું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે અને એને લઈને એક સ્ટુડિયો ઊભો થઈ રહ્યો છે, એક કોર્સ શરૂ થઈ રહ્યો છે. એટલે પણ જોગાનું જોગ એવો હતો કે મારો પ્રોગ્રામ બિલકુલ સામેની સાઈડ ઉપર જ હતો. અને હી ખેમ, ઉદ્ઘાટન થયું, ક્લેપિંગ થયા અને બધું. એટલે મારા માટે પણ ઇટ વોઝ સમથિંગ લાઈક કે ભાઈ ઇવન આઈ વોઝ વેરી ક્યુરિયસ કે ભાઈ આવા પ્રકારનું કોઈ એક્ટિવિટી અહીંયા આગળ પહેલાં થઈ નથી. ફિલ્મ સ્ટાર આવી રીતના આવતો હોય, લોકો આટલી બધી વાતચીત કરતા હોય, આ લોકો શું કરશે, કેવા પ્રકારનો કોર્સ કરશે અને વેધર ધી વુડ બી સક્સેસફુલ. આ ઇનિશિયેટિવને લઈને એ લોકો સક્સેસફુલ થશે કે નહીં. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આઈ હેવ સીન કે ધીસ કોન્સેપ્ટ હેઝ બીકમ બિગર એન્ડ બિગર. યસ, બિગર એન્ડ બિગર. અને થેન્કફુલ ટુ ધ પીપલ હુ આર એસોસિએટેડ વિથ AMA, દે ટ્રસ્ટ ધ ઇનિશિયેટિવ્સ, દે ટ્રસ્ટ ધ ન્યૂ આઈડિયાઝ અને દે ઓલવેઝ ગીવ ધ ફીડબેક એન્ડ ધેટ ઇઝ હાઉ આપણે આગળ વધતા રહીએ છીએ. ટ્રુ. તો જ્યારે આ સ્ટુડિયોનું ઉદ્ઘાટન સદાબહાર જીતેન્દ્રએ કર્યું ત્યારે AMAના સદાબહાર જીતેન્દ્ર એવા તમે બાજુના રૂમના અમારા ટ્રેનર હતા. તો ટ્રેનર તરીકે જે કોન્ટેન્ટ ઉપર કામ કરવાનું હોય છે અને અત્યારે ખાસ કરીને સમર વર્કશોપમાં તમે આવો છો ત્યારે જે સ્ટુડન્ટ્સ એજ ગ્રુપને તમે એડ્રેસ કરો છો, 25 વર્ષ પહેલાં જે હતા એ જુદા છે. દેટ મીન્સ કદાચ એમના બાળકો હવે અહીંયા આવતા થઈ ગયા હશે. બિલકુલ. તો એ કન્ટેન્ટને તમે કેવી રીતના રિલેટેબલ બનાવો છો, કઈ રીતે તમે એને સાપેક્ષ બનાવો છો, કઈ રીતે એને સ્પર્શી શકે એવું બનાવો છો? કારણ કે અત્યારની જનરેશનનું પેરેન્ટિંગ અને સ્ટુડન્ટ્સ આ બંને બહુ જ સેન્સિબલ ઝોનમાં છે કે જ્યારે બધે જ બહુ જ સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ છે. તો હાઉ ડુ યુ બીકમ દેટ સદાબહાર જીતેન્દ્ર ઇન ધ ક્લાસરૂમ કે આજે પણ તમારો ક્લાસરૂમ સક્સેસફુલ જાય છે? સી કદાચ એની પાછળનું કારણ એ છે કે આઈ એમ વેરી કોન્ટેમ્પરરી ઇન ધ સેન્સ કે જે સાંપ્રત કેટલાક પ્રવાહો હોય ને એને હું હંમેશા ધ્યાનમાં રાખતો હોઉં છું. હવે મારા પ્રોગ્રામમાં દાખલા તરીકે આપણે જીતેન્દ્રની વાત કરીએ કે પછી ધર્મેન્દ્રની વાત કરીએ, હવે આજનું જે યંગ ક્રાઉડ છે દે વુડ નોટ બી એબલ ટુ રિલેટ ધેમસેલ્વ્સ. હવે ક્રિકેટની વાત કરીએ અને હું કપિલ દેવની વાત કરું કે સુનિલ ગાવસ્કરની વાત કરું કે બિશનસિંહ બેદીની વાત કરું તો કદાચ ધીસ પીપલ વુડ નોટ બી એબલ ટુ રિલેટ. પણ જ્યારે હું એ લોકોની સાથે વિરાટ કોહલીની વાત કરું કે પછી રોહિત શર્માની વાત કરું કે યશસ્વી જયસ્વાલની વાત કરું તો તરત જ દે આર એબલ ટુ રિલેટ. એટલે મારા પ્રોગ્રામ્સમાં હું આ બાબતને બહુ જ ધ્યાનમાં રાખતો હોઉં છું કે એક કનેક્શન એસ્ટાબ્લિશ થવું જોઈએ.
બીજી એક વસ્તુ જે હું ખૂબ ધ્યાન રાખતો હોઉં છું, અને ડેટ ઇઝ કે દેર હેઝ ટુ બી અ વેરી ગુડ મિક્સ ઓફ ધ થિયરી પાર્ટ એઝ વેલ એઝ ધ પ્રેક્ટિકલ પાર્ટ. કારણ કે જુઓ, આ યુથ, આ સ્ટુડન્ટ્સ છે, દે આર વેરી વેલ ઇન્ફોર્મ્ડ. એટલે મારે એ લોકોને ડેફિનેશન્સ ને બધું આપવાની જરૂર નથી. દે આર લુકિંગ ફોર ધ ટિપ્સ, દે આર લુકિંગ ફોર ધ ગાઈડલાઇન્સ. અને એ લોકોને એવું કંઈક જોઈએ છે કે જે એ લોકોને રોજબરોજ કામ લાગે. સી, ઇન ધ ડે ટુ ડે લાઈફ, કે ભાઈ હું સ્કૂલમાં જાઉં છું, કોલેજમાં જાઉં છું, કે હું મારા ટ્યુશન્સમાં જાઉં છું, કે મારું જે ડેઇલી લાઈફ છે એમાં હું કેવી રીતના બેલેન્સ ક્રિએટ કરી શકું. એટલે આ બધા જ જે ટોપિક્સ લીધા છે એ આપણે એવા લીધા છે કે વિચ કોન્ટ્રીબ્યુટ્સ ટુ ધેર એટીટ્યુડ, વિચ કોન્ટ્રીબ્યુટ્સ ટુ ધેર સ્કિલ લેવલ. ત્રીજો એક મુદ્દો હું ખૂબ ધ્યાનમાં રાખતો હોઉં છું, ને એ છે કે આપણે એવા વિષયની વધારે ચર્ચા કરીએ કે જે સ્કૂલ અને કોલેજ લેવલ ઉપર નથી થતી. યસ. સી, ત્યાં આગળ એ લોકો એમનું કામ કરે છે, એટલે આઈ ડોન્ટ હેવ એની કમ્પ્લેન્સ અબાઉટ ડેટ, કે એ લોકોએ એ શીખવવું જ જોઈએ કે એ ફોર એપલ ને બી ફોર બેટ ને સી ફોર કેટ અને 1+1 becomes 2 અને 2+2 becomes 4. નો, દેટ ઇઝ ધેર જોબ. પણ ઓવર એન્ડ અબાઉટ ધેટ એવા ઘણા આસ્પેક્ટ્સ છે રિલેટેડ ટુ ધ પર્સનાલિટી, જેને આપણે વ્યક્તિત્વ કહીએ, પ્રતિભા કહીએ, કે જેની ખૂબ જરૂર હોય છે. સમહાઉ અવર એજ્યુકેશન સિસ્ટમ, અવર એકેડેમિક્સ એને એડ્રેસ નથી કરતી. હવે દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ, આજે બધી સ્કિલ્સની આપણે વાત કરીએ, એટલે હું હંમેશા એ લોકોને કહેતો હોઉં છું કે લુક, વી આર બોર્ન વિથ ધ ટેલેન્ટ બટ નોટ વિથ ધ સ્કિલ્સ. આપણામાં ક્ષમતા છે, આપણામાં કાબિલિયત છે, આપણી પાસે 2 આંખો છે, 2 કાન છે, 2 હાથ છે, 2 પગ છે, और हर इंसान के पास दिमाग होता है सोचने के लिए. હવે તમે એનો ઉપયોગ કેવી રીતના કરો છો એ સૌથી અગત્યની વસ્તુ છે. એટલે આઈ મેક ધેમ રિયલાઇઝ કે ભાઈ યુ આર કેપેબલ ઇનફ. પણ ફક્ત તમારી પાસે જ્ઞાન હશે, નોલેજ હશે અને તમારી પાસે એકેડેમિક્સ હશે એનાથી નહીં ચાલે. યુ વિલ હેવ ટુ વર્ક ઓન યોર પર્સનાલિટી. અને એમાં પછી બધી જ વસ્તુ, કારણ કે ઇટ્સ ધ કલ્બિનેશન ઓફ સો મેની ફેક્ટર્સ. એમાં સ્કિલ્સ આવે, કોમ્પિટન્સીઝ આવે, તમારા વેલ્યુઝ આવે, પ્રિન્સિપલ્સ આવે, એટીટ્યુડ આવે. આ બધી જ વસ્તુઓ તમારે ભેગી કરવી પડે ત્યારે તમારું પર્સોના. સી, પર્સનાલિટી ઇઝ નોટ જસ્ટ અબાઉટ યોર ફિઝિક, ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ ધ લુક્સ, જે આજના યુથને લાગતું હોય છે કે ભાઈ 6 પેક્સ કરો, 8 પેક્સ કરો, યુ નીડ ટુ વર્ક ઓન યોર લુક્સ ને બધું, સારા કપડાં. ઓકે, ડેટ્સ ફાઇન, ડેટ્સ પાર્ટ ઓફ યોર પર્સનાલિટી, બટ પર્સનાલિટી ઇઝ બિયોન્ડ. તમારા વેલ્યુઝ શું છે, તમારા સિદ્ધાંત શું છે, તમારા મૂલ્ય શું છે, આ બધી વસ્તુઓ બહુ એની ઉપર તમારે યુ નીડ ટુ ફોકસ ઓન. Etiquettes, for example, how do you behave? How is your body language? આ બધી બાબતો ઉપર એજ્યુકેશન સિસ્ટમમાં ચર્ચા નથી થતી, જે બાબતોની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. આપણે ગ્રુપ એક્ટિવિટીઝમાં એમની પાસે કામ લઈએ છીએ અને એને કારણે એ લોકોને ખૂબ ગમે, અને એને કારણે મારા કેટલાક પ્રોગ્રામ્સમાં તો રિપીટ થયા જ કરતા હોય છે. એ મને પહેલેથી પૂછી લેતા હોય, સર इस साल आप कितने प्रोग्राम्स करने वाले हो, व्हाट आर द डेट्स. મેં કહું કે તું મને કેમ પૂછે છે? મને કહે કે સર આઈ વોન્ટ ટુ એનરોલ ફોર ઓલ ઓફ યોર પ્રોગ્રામ્સ. જે તમે વાત કરી કે ઘણા બધા સ્ટુડન્ટ્સ તમારો પરિવારનો ભાગ બની ગયા છે, પરિવારનો course. હિસ્સો છે, તમે એએમએના પરિવારના હિસ્સા છો. મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે મુંબઈથી તમે સતત અમદાવાદ આવો છો, દેશભરમાં જાઓ છો, દુનિયાભરમાં જાઓ છો. તમારા પરિવારનો રોલ તમારા આ કામમાં શું રહ્યો છે, અને એઝ અ પેરેન્ટ તમે તમારા ઘરે સ્કિલ ડેવલપમેન્ટ માટે તમે શું કોન્ટ્રીબ્યુટ કર્યું છે, જે તમને બહુ જ એટલે એક એઝ અ ફાધર તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય, જ્યારે ક્લાસરૂમમાં ટ્રેનર છો ત્યારે તો છે જ. સો હાઉ ડુ યુ બ્રિંગ યોર ફેમિલી કોન્ટ્રીબ્યુશન્સ ઇન યોર લાઈફ, ઇન યોર પ્રોફેશનલ લાઈફ? સી, તમે કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિને જુઓ. આજે આપણે સચિન તેંડુલકરને જોતા હોઈએ અને આપણને એવું લાગે કે દેટ ઇઝ હિઝ ક્રિકેટિંગ એબિલિટી. પણ તમે જ્યારે એની ઓટોબાયોગ્રાફીને વાંચો ત્યારે આપણને ખબર પડે કે આ વ્યક્તિ એમ કહે છે કે મારી પાછળ ડિરેક્ટ અને ઇનડિરેક્ટ સ્વરૂપમાં કેટલા લોકોએ મારી લાઈફમાં કોન્ટ્રીબ્યુટ કર્યું છે. અને ડેટ્સ હાઉ, નો ડાઉટ, હી ઇઝ એટ ધ ફોરફ્રન્ટ. કે ભાઈ કલાકાર ફિલ્મમાં તમને સ્ક્રીન ઉપર દેખાય, પણ દેર આર ઇન્યુમરેબલ પીપલ હુ હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ દેટ ઓવરઓલ પરફોર્મન્સ.
એટલે આપે જે કહ્યું એ પ્રમાણે કે ભલે અમે અમારું કામ કરતા હોઈએ, કે હું દોડતો હોઉં, કે ટ્રાવેલ કરતો હોઉં, કે આટલા દિવસ બહાર રહેતો હોઉં, મારું વર્ક કરતો હોઉં, બટ યુ નો સમવેર યુ નો અબાઉટ ઇટ કે તમારું ફેમિલી પણ કોન્ટ્રીબ્યુટ કરતું હોય છે. એટલે સી ઇટ્સ અ ટીમ એફર્ટ. આમાં બેઝિક વસ્તુ એ જ છે, અને એ લોકોનો જો સપોર્ટ ન હોય તો તમે આગળ વધી જ ન શકો. એટલે મારે તો ઘણી વખત એવું પણ બન્યું છે, મને હજુ પણ યાદ છે કે એકવાર કટાક્ષમાં મારા વાઈફે મને પૂછેલું કે જો એવું હોય તો અમે અમદાવાદ આવીને તને મળી જઈએ. એટલે હસી મજાકમાં હતું, પણ એટલે એનો કહેવાનો અર્થ એ હતો કે ભાઈ દિવસો તમે ત્યાં વધારે આપો છો અને અમારી પાછળ ઓછું આપો છો, એટલે યુ નીડ ટુ ક્રિએટ અ બેલેન્સ. અને અમે લોકો પણ અહીંયા છીએ. જી જી. એટલે કેટલીક વાર એવું બને, તમને એવું પણ થાય કે કદાચ જેટલો સમય તમારે ફેમિલી પાછળ આપવો જોઈએ, કે તમારા સંતાનના ડેવલપમેન્ટ પાછળ આપવો જોઈએ, એ કદાચ તમે ડિરેક્ટલી નથી આપી શકતા. પણ આમાં એવું છે કે આઈ હેવ લર્ન્ડ ફ્રોમ ધ પીપલ કે જ્યારે પણ તમે તમારા ફેમિલી સાથે હો, તમારા સન સાથે હો, મારે એક સન છે, તો યુ ટ્રાય ટુ ગીવ ધેમ ધ ક્વોલિટી ટાઈમ. તમારા સને ક્યારે તમારો વર્કશોપ એટેન્ડ કર્યો છે? ઘણા કર્યા છે. વાવ. ઇનફેક્ટ મારે આનો ઉલ્લેખ કરવો હતો કે હવે હી ઇઝ 28 years old, અને હી ઇઝ અ રેડિયોલોજિસ્ટ, અને હી ઇઝ ડુઈંગ વેરી વેલ બાય ધ ગ્રેસ ઓફ ગોડ. હી ઇઝ ડુઈંગ વેરી વેલ ફોર હિમસેલ્ફ. પણ આજની ઘડીએ પણ એ મને ઘણી વખત કહેતો હોય છે કે એએમએમાં સમર વર્કશોપ્સ કરવા માટે તમે મને લઈ જતા. એટલે હું એને મુંબઈથી અહીંયા લઈને આવતો વેન હી વોઝ યંગ, અને વેન હી વોઝ મે બી ઇન ધ 5th સ્ટાન્ડર્ડ, 6th સ્ટાન્ડર્ડ, 7th સ્ટાન્ડર્ડ, અને 4-5 વખત અહીંયા આવ્યો છે. અને મારી સાથે રહે, પ્રોગ્રામ્સ અહીંયા આગળ એટેન્ડ કરે, 2-3 એના ડેડીના કરે, અને પછી હું એને કહું કે આ લિસ્ટ છે, તને જે પસંદ હોય એ તું બીજા ફેકલ્ટી મેમ્બર્સના પણ એટેન્ડ કર. એટલે હી યુઝ ટુ એટેન્ડ. આજની ઘડીએ પણ એ ઘણી વખત યાદ કરતો હોય છે અને મને કહેતો હોય છે કે સી આઈ મે નોટ બી એબલ ટુ ટેલ યુ મેથેમેટિકલી કે ભાઈ આ પ્રોગ્રામને કારણે કે આ વર્ષના વર્કશોપ્સને કારણે 2% મારામાં ફેર પડ્યો, કે ભાઈ ઇટ હેઝ કોન્ટ્રીબ્યુટેડ ધીસ વે. પણ કહે છે કે ઓવરઓલ મારા જે પર્સોનામાં ડેફિનેટલી સચ પ્રોગ્રામ્સ હેવ કોન્ટ્રીબ્યુટેડ. ફેન્ટાસ્ટિક. સો પરિવાર બધી રીતે અને બધાની રીતે સાથે જ છે. મે બી ટુવર્ડ્સ ધ એન્ડ છેલ્લો ક્વેશ્ચન પૂછીશ. વોટ ઇઝ યોર ટિપ ઓર યોર એડવાઇઝ ઓર યોર સજેશન ટુ ધ યંગસ્ટર્સ જે અત્યારે ક્લાસરૂમમાં આવે છે, અને પ્રોફેશનલ્સ જે ક્લાસરૂમમાં પણ આવે છે, અને ભવિષ્યમાં પેરેન્ટ પણ બનવાના છે, સો ધેટ આવનારા 25 વર્ષ પણ તમારો કોર્સ કન્ટેન્ટ અને એએમએને તમને બોલાવવાનું કારણ બનતું રહે? સી લાઈફ ઇઝ ઓલ અબાઉટ લર્નિંગ. એટલે મેં જે શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે, અને હું એ વિચારને વળગી રહીશ, કારણ કે મેં કોઈક જગ્યાએ વાંચેલું, ઇફ યુ આર એજ્યુકેટેડ યસ્ટરડે એન્ડ ઇફ યુ સ્ટોપ લર્નિંગ ટુડે યુ વુડ બી ડિક્લેર્ડ અનએજ્યુકેટેડ ટુમોરો. એટલે કહે છે કે ગઈકાલે તમે ડિગ્રી મેળવી, પણ આજે તમે શીખવાનું અને ભણવાનું બંધ કરી દો, તો કહે છે કે કાલે તમને લોકો અનએજ્યુકેટેડ કહેશે. એટલે મારે યુથને એ જ કહેવાનું કે ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ ધ ડિગ્રીઝ. મેં હમણાં જ અડધો કલાક પહેલાં હું કોઈકને મળ્યો અને મને એ પૂછતો હતો, એ પાર્ટિસિપન્ટ, આજે હી હેઝ એટેન્ડેડ માય પ્રોગ્રામ, કે સાહેબ મારે શું કરવું જોઈએ? મેં મારા ફાધરનો બિઝનેસ જોઈન કર્યો છે, પણ મને આજનો પ્રોગ્રામ ખૂબ ગમ્યો અને મને ખૂબ શીખવા મળ્યું. તો મેં એને એ જ કહ્યું કે તમે અહીંયા આગળ ઓફિસમાં જાઓ, આખું લિસ્ટ જુઓ, અને દર મહિને 1 થી 2 પ્રોગ્રામ એટેન્ડ કરો, જે તમને એવું લાગે છે વિચ કેન કોન્ટ્રીબ્યુટ ટુ યોર એક્સપિરિયન્સ, ટુ યોર નોલેજ અને ટુ યોર સ્કિલ્સ, જેનાથી તમને લાભ થશે. કીપ લર્નિંગ, કીપ વિઝિટિંગ ધીસ પ્લેસ. એટલે મારે યુથને એ જ કહેવાનું કે શીખતા રહો, શીખવાનું બંધ ન કરો, અને become goal oriented in life. You need to set the goals. હમણાં 2 દિવસ પહેલાં હું સમર વર્કશોપ કરતો હતો, અને મેં યંગસ્ટર્સને પૂછ્યું કે હાઉ મેની ઓફ યુ હેવ ગોટ ગોલ્સ ઇન લાઈફ? તો એમાંથી અડધાએ મને ના પાડી કે સર મને ખબર જ નથી કે વોટ ઇઝ માય ગોલ ઇન લાઈફ, હજુ સુધી મેં નક્કી નથી કર્યું. તો મેં એમને એ જ કહ્યું કે અબ નહીં તો કબ. See, at any given point of time, you need to be clear in terms of मुझे क्या बनना है, what is the goal in my life, what is the purpose in my life.
પછી ભલે સંજોગો પ્રમાણે તમે એને બદલતા રહો, એ વસ્તુ બરાબર છે. નહીં તો શું થાય કે યુ બીકમ ડિરેક્શનલેસ ઇન લાઈફ. અને ત્રીજી એક વસ્તુ મારે ખાસ યુથ માટે એ કહેવાની કે જો આ ટેકનોલોજી ને બધી વસ્તુ બરાબર છે, પણ મેં ઘણી વખત માર્ક કર્યું છે કે એના ડિસ્ટ્રેક્શન્સ પણ બહુ છે. આજકાલ એ લોકો એટલા બધા આ બધી બાબતમાં કે સોશિયલ મીડિયા, FB પર, વોટ્સએપ પર, ફલાણી જગ્યાએ ચેટિંગ કરવું, ધીસ ડેટ, દે આર સો મચ ઓક્યુપાઈડ કે એ લોકોનું બીજી બધી બાબતો ઉપર ધ્યાન જ નથી રહેતું. એટલે જે ઓવરઓલ ડેવલપમેન્ટ થવું જોઈએ કે ભાઈ ચલો આપણે બહાર જઈએ, ફરીએ, રમીએ, ફિઝિકલ એક્ટિવિટીઝ કરીએ ને બધું, એ બહુ જ ઓછું થઈ ગયું છે. એટલે દે હેવ લિટરલી બીકમ ધ કાઉચ પોટેટોઝ, કે એ લોકો ઘરમાં ને ઘરમાં બેસી રહે અને આખો દિવસ બસ આમામ કર્યા કરે. યુ નીડ ટુ ગો આઉટ, યુ નીડ ટુ એક્સપ્લોર ધ વર્લ્ડ. ધ વર્લ્ડ ઇઝ બિગ ઇનફ, ઇટ્સ એન અમેઝિંગ વર્લ્ડ. કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ મેક યોર પેરેન્ટ્સ પ્રાઉડ. વાવ, મેક યોર પેરેન્ટ્સ પ્રાઉડ. આજનો જે આ પોડકાસ્ટ હતો, શ્રી હિરેનભાઈએ આપણને ઘણી બધી વાત કરી છે. ફેમિલી સિસ્ટમ્સની ને વેલ્યુઝની વાત કરી છે, સ્કિલ્સની વાત કરી છે. વર્લ્ડ ઇઝ ફોર યુ એન્ડ યુ ટુ એક્સપ્લોર. ત્યારે એમણે અહીંયા એમની વાતને પૂર્ણવિરામ આપ્યો છે. એમના ક્લાસરૂમ્સ અહીંયા ચાલતા રહેશે. એમનું નરેટિવ અહીંયા આપણી પાસે જ છે. એમણે આપણને 25 વર્ષ સુધી જે લર્નિંગ્સ આપ્યા છે, એનાથી ઘણા બધાનો ગ્રોથ થયો છે અને આવનારી જનરેશનને પણ એ બેનિફિટ થતો રહે. એવી કન્ટેન્ટ લઈને આપ સતત અમારી સાથે AMAમાં આવતા રહો, એવી અમારી તમને રિક્વેસ્ટ રહેશે. નવી કન્ટેન્ટ સાથે, નવા વિચારો સાથે તમારા કોર્સિસ અમે લોન્ચ કરતા રહીશું. અને આપ સૌ દર્શકોને ખાસ આ પોડકાસ્ટ માટેનું જે લર્નિંગ છે એ છે કે પેરેન્ટિંગ જેટલું ઇમ્પોર્ટન્ટ છે, એટલું જ ઇમ્પોર્ટન્ટ છે યુ બિંગ પ્રોફેશનલ એન્ડ યુ બિંગ યોર ઇન્ડિવિજ્યુઅલ. આ દરેક વસ્તુઓનો જ્યારે સમન્વય થાય છે ત્યારે જ થાય છે. એમણે જે વચ્ચે વાત કરી કે એમનો દીકરો એમના ક્લાસમાં આવ્યો હતો. આજની જનરેશનમાં કદાચ એ કમ્પેશન, એ પેશન, એ ફાધર અને મધરે બાળકમાં લાવવું પડશે કે આવ બેટા, તું પણ મારી સાથે ઓફિસે આવી શકે છે. ઓફિસે આવવાનું જરૂર નથી. આવું વાતાવરણ જો ઘરમાં હશે તો લર્નિંગ સ્ટોપ થઈ જશે. એનીવે, સાહેબે ઘણું બધું આપણને ઇન્સ્પિરેશન આપ્યું છે. લેટ અસ લર્ન ધોઝ ઇન્સ્પિરેશન. આજે આપ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સ્ટુડિયોમાં આવ્યા છો. આ એક નવી યાદગીરી ઊભી કરી છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે સતત મળતા રહીશું અને ક્લાસરૂમમાં આપ સદાબહાર જીતેન્દ્ર રહો, એવી શુભકામનાઓ. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. માય પ્લેઝર. થેન્ક યુ સર.